students. Good morning to all of you. A very warm welcome to all of you for study. On the behalf of Sivsha core staff, Sivsha family, I am welcoming all of you in the online teaching. Due to COVID-19, university has not given permission us, the college, to start your classroom teaching. May be possible for the next month they may not give permission. So we the staff of Sivsha, all the members have decided to start teach all of you through new live learning experience through virtual world. And so let's start. First of all, I would like to share my screen with all of you. We all are the family members of the Sri Shivsha College of Commerce, Management and Computer Education, Vadwan. It is managed by Jain Citizens Education Society, has taken an initiative of online teaching, first ever learning experience 2021. Last year, after completing 12th, તમે લોકોએ FY BCom માં એડમિશન લીધું. અત્યારે નોર્મલ સિચ્યુએશન હોત તો આપણે ક્લાસરૂમ ટીચિંગ સ્ટાર્ટ થઈ ગયું હોત. સેકન્ડ સેમની એક્ઝામ તમે લોકો નથી આપી શક્યા, તમને પ્રમોટ કરવામાં આવવાના છે. So now you all are the students of semester 3. Department Commerce, class BCom semester 3. I am Amit Sanghvi, your subject faculty, and your subject is cost account. FY BCom માં તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર એપ્લિકેશન અને આઈટી સબ્જેક્ટ રાખેલો, જે મેં ભણાવેલો. તો 50% અબાઉટ સ્ટુડન્ટ્સો મે બી પરિચિત હશો મારાથી. આ વર્ષે તમારો SY BCom માં કોસ્ટ અકાઉન્ટ સબ્જેક્ટ હું લેવાની છું. So let's start learning through the virtual world. I'm going to start unit 1, cost accounting, brief concept. It's a day 1. Let's start with the definition. What is cost accounting? જે સબ્જેક્ટ આપણે ભણી રહ્યા છીએ એનો કન્સેપ્ટ થોડો ઘણો હોવો જોઈએ. So starting with the definition of cost accounting. Cost accounting is a science of recording and presenting business transactions pertaining to the production of the goods and services, whereby these records become method of measurement and means of control. કોઈ પણ ફેક્ટરીનું એક્ઝામ્પલ લઈએ તો જે પ્રોડક્શન કરતી ફેક્ટરી છે, કંપની છે, પ્રોડક્ટનું પ્રોડક્શન કરીને સેલ કરે છે, તો એ ફેક્ટરીની અંદર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હશે. કોઈ પણ પ્રોડક્ટને મેન્યુફેક્ચર કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તમારે એના માટે અલગ અલગ એક્સપેન્સીસ ઇન્કર કરવા પડે. તો એ તમામ પ્રકારના ખર્ચાઓ ને આપણે સાયન્ટિફિકલી નોંધશું, જેને રેકોર્ડ કીપિંગ કહેવાય છે. તો કોસ્ટ અકાઉન્ટ છે એ સાયન્સ છે રેકોર્ડિંગ એન્ડ પ્રેઝન્ટિંગ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ, માલ સામાન અને સેવા
ગુડ્સ એન્ડ સર્વિસીસના પ્રોડક્શન એટલે કે માલસામાન અને સેવાના ઉત્પાદનને લગતા જે કંઈ પણ બિઝનેસ ટ્રાન્ઝેક્શન આપણે કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમે રો મટીરિયલ પરચેસ કરો છો. ફોર એક્ઝામ્પલ, તમે લેબર પે કરો છો. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ મશીનરી છે એને મેન્ટેન કરવા માટેના અલગ અલગ ખર્ચા કરો છો. ફોર એક્ઝામ્પલ, તમે સેલેરી આપો છો વર્કરને, સુપરવાઇઝરને. તો આ અલગ અલગ પ્રકારના એક્સપેન્સીસ that are related to the production of goods and service. તો આ તમામ પ્રકારના એક્સપેન્સીસ છે એટ ધ એન્ડ ઓફ ધ યર જ્યારે ઓડિટ કરવામાં આવશે તો તમામ પ્રકારના એક્સપેન્સીસને ચેક કરવામાં આવશે. તો એ ચેક થાય એ માટે સૌથી પહેલા તમારે એને પ્રોપરલી એક સાયન્ટિફિક મેથડ ચૂઝ કરીને એને રેકોર્ડ મેન્ટેન કરવા પડશે. તો આ તમામ જે રેકોર્ડ તમે મેન્ટેન કરશો એ બની જશે મેથડ્સ ઓફ મેઝરમેન્ટ. કારણ કે જે રેકોર્ડ્સ તમારી પાસે છે એને જ કમ્પેર કરવાના છે, એને જ ચેક કરવાના છે અને ભવિષ્યમાં આગળ જતા એક માપદંડ રૂપ સાબિત થશે અને મીન્સ ઓફ કંટ્રોલ. ઇટ મીન્સ લાસ્ટ યર કોઈ પ્રોડક્ટ છે એનું રો મટીરિયલ તમને જે ભાવે મળ્યું હતું અથવા એક યુનિટના પ્રોડક્શન માટે એપ્રોક્સ જેટલા રો મટીરિયલનો યુઝ થયો હતો એ નેક્સ્ટ યરના પ્રોડક્ટ માટે એક સ્ટાન્ડર્ડ સેટ થઈ જશે. એના કરતા ખૂબ વધારે મોર ધેન ધેટ લિમિટ બહુ વાસ્ટ ડિફરન્સથી તમારે જો પ્રોડક્શન કરવું પડતું હોય તો ખ્યાલ આવી જશે કે ધેર મે બી સમ મિસ્ટેક્સ. તો આ રીતે તમે કોસ્ટને કંટ્રોલ કરી શકો છો. તો એક માધ્યમ બને છે મેથડ ઓફ મેઝરમેન્ટ એન્ડ મીન્સ ઓફ કંટ્રોલ. તો આ તમામ વસ્તુ ક્યારે પોસિબલ થશે? ઇફ યુ વિલ record and maintain cost accounting. So we have completed first definition. Let's take a look at the another definition. Try to learn the concept of cost accounting by another definition. Cost accounting is the art and science of recording. આ થોડુંક અલગ રીતે આપ્યું છે. આર્ટ પણ કહી શકાય કારણ કે દરેક વ્યક્તિનું પોતાનું ડિગ્રી મેળવશો એ સાયન્સ છે, નોલેજ છે તમારી પાસે, એને તમારે કેવી રીતે પ્રેઝન્ટ કરવી, ધેટ ઇઝ આર્ટ. તો ઇટ્સ એન આર્ટ એન્ડ સાયન્સ ઓફ રેકોર્ડિંગ. રેકોર્ડ કરશું ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ ડેટા છે રિલેટેડ ટુ લેબર, રિલેટેડ ટુ મટીરિયલ, રિલેટેડ ટુ ફેક્ટરી, રિલેટેડ ટુ ઓફિસ, યુ હેવ ટુ મેઇન્ટેન. તો રેકોર્ડ રાખશું આપણે. તમે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ એને ક્લાસિફાઈ કરશો, ઓર્ડર વાઇઝ ક્લાસિફાઈ કરશો, જેમ જરૂર હોય એ પ્રમાણે તમે ક્લાસિફાઈ વિભાગીકરણ કરશો. સમરાઇઝિંગ ઇટ. સમરાઇઝ મતલબ અમુક સમયાંતરે તમે એનું ટોટલિંગ કરશો, ચેક કરશો અને લાસ્ટમાં જે કંઈ પણ સમરી તમે ક્રિએટ કરેલી છે એને કમ્પેર કરશું, એને એનાલાઇઝ કરશું, એનાલિસિસ કરશું. તો એનાલાઇઝિંગ કોસ્ટ વિથ ધ ઓબ્જેક્ટિવ. આ બધા જ પ્રકારની આપણે એક્ટિવિટી કરવાની છે. તો આપણો ફાઇનલ એમ શું છે? તો સૌથી મેઇન જે કહેવાય ધેટ ઇઝ કોસ્ટ કંટ્રોલ. જે કંઈ પણ ખર્ચો છે એને તમારે કંટ્રોલમાં લેવાનો છે. કોસ્ટ કેલ્ક્યુલેશન્સ એન્ડ કોસ્ટ રિડક્શન જ્યારે તમે એને કંટ્રોલ કરશો ત્યારે થઈ શકશે જ્યારે તમે રિડ્યુસ કરી શકો ત્યારે. કોસ્ટ રિડક્શન અને આ તમામ એક્ટિવિટી કરવાથી બેનિફિટ શું થશે? તો યુ કેન help the management, thereby helping management make prudent business decisions. અને આ તમામ પ્રકારનું ઇન્ફોર્મેશન જ્યારે ઓન પેપર હશે, જ્યારે જોઈએ ત્યારે જ્યારે મળશે ત્યારે મેનેજર પર્સોનલ જે મેનેજમેન્ટ છે એ અલગ અલગ પ્રકારના ડિસિઝન્સ જે લેવાના હશે એ લઈ શકશે. તો એમાં એ લોકોને હેલ્પફુલ થશે. તો આઈ થિંક કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે તમને દરેકને. ગોઈંગ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. First of all, let's take a look at the advantage of costing. First is ascertaining cost. Definitely, સૌથી મોટો ફાયદો શું? તો કોઈ પણ કામ પાછળ એકચ્યુઅલ ખરેખર ખર્ચો કેટલો થયો ને તમને ખબર પડશે. તમે લમસમ અમાઉન્ટ પર્સમાં લઈને નીકળ્યા હોય બજારમાં અને ખર્ચો કરી રાખો તો તમને ખ્યાલ નહીં આવે કેટલા રૂપિયા હતા, કેટલા વપરાઈ ગયા, કેટલા વધવા જોઈતા હતા. બની શકે કે જ્યારે જરૂર પડે ત્યારે તમારી પાસે અમાઉન્ટ જ ના હોય. એ વસ્તુ ફેક્ટરીમાં કે બિઝનેસમાં થાય તો ઘણો બધો લોસ થઈ શકે છે. એટલા માટે અસેટેનિંગ કોસ્ટ મીન્સ કે આ પર્ટિક્યુલર અમાઉન્ટનું બજેટ હતું, એમાં તમે આટલા અમાઉન્ટ આ વસ્તુ પાછળ એક્સપેન્સ કર્યા છે, આટલી અમાઉન્ટ આમાં કરવી જરૂરી હતી.
એકચ્યુઅલ જે તમે ખર્ચો કર્યો છે એ તમે જાણી શકો છો, નાનામાં નાની એક્સપેન્સ, નાનું જે એક્સપેન્સ છે એને રિલેટેડ. નેક્સ્ટ વન ઇઝ પ્રાઇસ ફિક્સેશન. પ્રાઇસ ફિક્સેશન ની અંદર તમે ભાવ નક્કી કરો છો. કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ નક્કી કરવા માટે મહત્વની બાબત કઈ છે? There are only two important things. First one is cost of the product, and second one is according to situations, how much profit, how can price fixation. તો કોસ્ટ તમને ખ્યાલ હશે તો એના પછી તમે કેટલું percentage profit you want to earn, તો એટલા that much percentage of profit તમે એમાં એડ કરાવશો, then you will fix the price for particular product. So this is the benefit. Due to proper recording of all the costs, we can fix price with a minimum time. તમારે એના માટે બીજું કોઈ એડિશનલ રેકોર્ડ મેન્ટેન નથી કરવાના, સાથે સાથે બધું કામ થશે, એડિશનલ બીજું કાંઈ નથી કરવાનું. તો પ્રાઇસ સાથે સાથે તમે નક્કી કરી શકો છો. This is the one of the most important advantage. Next one is preparing tenders. Preparing tender. Nowadays, there are so many multinational companies who are producing more than one products. And for the production of that products, they have two options. For the sub parts, એવી તમામ પ્રકારની કંપનીઓ જે મલ્ટીનેશનલ્સ છે અલગ અલગ પ્રોડક્ટ એકી સાથે બનાવતી હોય છે, તો બની શકે કે એ બધી જ પ્રોડક્ટના સ્પેર પાર્ટ્સ છે કે એના રિલેટેડ સબ પાર્ટ્સ છે, બધા બે ઓપ્શન હશે એની પાસે. કાં તો એ કંપની છે, ફર્સ્ટ ઓપ્શન ઇઝ કે ત્યાંને ત્યાં સબ પાર્ટ્સને મેન્યુફેક્ચર કરે. સેકન્ડ, જો એમાં ટાઈમ બગાડવાને બદલે એનું બહારની બીજી કોઈ કંપનીને આઉટસોર્સિંગ કરીને ઓર્ડર આપી દે. તો આ વસ્તુ કરવાથી કંપનીનું કામ ઈઝી થશે. તો આપણી એવી કંપની છે કે જે સબ પાર્ટ્સ બનાવે છે, મેન્યુફેક્ચર કરે છે, બીજી કોઈ કંપનીના મેઇન પ્રોડક્ટને હેલ્પફુલ થઈ શકે એવા. તો એના માટે જ્યારે એ મોટી કંપની છે, મલ્ટીનેશનલ કંપની, એ ગમે કંપનીને ઓર્ડર નહીં આપે, એ અલગ અલગ કંપનીઝ પાસેથી ટેન્ડર મંગાવશે. એમને જે ક્વોલિટી જોઈએ છે અને જે પ્રાઇસ ઓફ ક્વોલિટી જોઈતી હોય એ પ્રમાણે. જો આપણે કોસ્ટ પર પ્રોપર ધ્યાન આપ્યું હશે તો વી કેન ડેફિનેટલી રિડ્યુસ ધ કોસ્ટ. કોસ્ટ આપણે ઘટાડી શકીએ છીએ અને એના લીધે ટેન્ડર પ્રાઇસ આપણી પ્રોડક્ટ જે છે, આપણું જે સબ પાર્ટ છે એની ટેન્ડર પ્રાઇસ મિનિમમ થશે, અને સો દેટ દેર આર મોર પોસિબિલિટીઝ ટુ ગેટ ધેટ ટેન્ડર. તો પ્રિપેરિંગ ટેન્ડર્સ બનાવવામાં આપણને કોસ્ટ છે એ ખૂબ મદદરૂપ થવાની છે. એલિમિનેટિંગ વેસ્ટેજ, બિનજરૂરી એક્સપેન્સીસ ખર્ચાઓ છે એને એલિમિનેટ કરી શકો છો. નેક્સ્ટ વન ઇઝ પ્રોવાઇડ ડેટા ફોર કમ્પેરિઝન. કમ્પેરિઝન કરવા માટે તમને માહિતી, ઇન્ફોર્મેશન બેઝ આપવામાં આવે છે. લોકેટિંગ ઇન અનપ્રોફિટેબલ એક્ટિવિટીઝ, બિનજરૂરી જે અનપ્રોફિટેબલ એવી એક્ટિવિટીઝ કે જેનાથી લોસ થાય છે, એવી એક્ટિવિટીઝ કે જેનાથી પ્રોફિટ થતું નથી, એ તમામ એક્ટિવિટી તમે લોકેટ સર્ચ કરી શકો છો. પ્રોફિટ થયો તો એના કારણો, લોસ થયો તો એના કારણો, ફાઇન્ડિંગ કોઝિસ ઓફ પ્રોફિટ એન્ડ લોસ, નફા કે નુકસાન પાછળના કારણો જાણી શકાય છે. નેક્સ્ટ વન, ઇન્ફોર્મેશન ફોર ડિસિઝન મેકિંગ. મેનેજમેન્ટને વિવિધ મેનેજરિયલ ડિસિઝન્સ લેવામાં દે આર હેલ્પિંગ. ઇન્ફોર્મેશન ફોર ડિસિઝન એડવાન્ટેજીસ હોય, કોઈ પણ સિક્કાની હંમેશા બે બાજુ હોય છે. તો કોસ્ટિંગના એડવાન્ટેજીસ અને કોસ્ટિંગના ડિસએડવાન્ટેજીસ પણ છે. તો ડિસએડવાન્ટેજ લઈ લઈએ. ફર્સ્ટ વન, ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ. સેકન્ડ, ઇટ્સ કોમ્પ્લિકેટેડ. આખે આપણું સેટઅપ કરવાનું, નાનાથી મળીને મોટી તમામ એક્સપેન્સિસ કોસ્ટ જો આપણે અંદર એડ કરેલી હોય તો જ આપણને બેનિફિશિયલ થશે. તો ટુ મેક સ્ટ્રક્ચર ઇઝ કોમ્પ્લિકેટેડ. નેક્સ્ટ વન ઇઝ યુઝલેસ ફોર મોનોપોલિસ્ટ. મોનોપોલિસ્ટ કે જે ઇજારાશાહી વ્યક્તિ છે, ઇજારાવાદી વેપારી છે કે કંપની છે, એની પ્રોડક્ટ તો કોઈ પણ પ્રાઇસે લોકો ખરીદવાના છે. તો કોસ્ટ ઘટાડવાથી નફો વધશે એવું કંઈ કેલ્ક્યુલેશન એના માટે મેટર કરતું નથી. એવા ટાઈમે ધીસ મેથડ ઇઝ ટોટલી યુઝલેસ. ઇટ ડઝ નોટ પ્રોવાઇડ એક્ઝેક્ટ કોસ્ટ. અહીંયા આપણે અઝમ્પશન્સના આધારે આપણે કોસ્ટ આપણે મેળવીએ છીએ. તો પરફેક્ટ exact cost they are not providing by this method. So these are the disadvantages of costing.
Some important concept. First one is cost. The amount of expenditure incurred on or attributed to a specified thing or activity. Cost કોઈ પર્ટિક્યુલર વસ્તુ કે એક્ટિવિટી પ્રવૃત્તિ પાછળ કોઈ ચોક્કસ અમાઉન્ટ આપણે જ્યારે એક્સપેન્સ કરતા હોય ખર્ચતા હોય તો એ તમામ પ્રકારનું એને બનાવવા માટે એને ક્રિએટ કરવા માટે કે એને સેલ કરવા માટે જે એક્સપેન્સ કરવામાં આવે છે નોટ સેલિંગ સોરી ફોર મેન્યુફેક્ચરિંગ or design. તો એને આપણે કોસ્ટ તરીકે કન્સિડર કરશું. નેક્સ્ટ કોસ્ટ યુનિટ, a unit of quality of product, service or time in relation to which cost may be ascertained or expressed. એક યુનિટ ઓફ ક્વોલિટી છે મતલબ કોઈ પણ પ્રોડક્ટને તમારે રજૂઆત કરવી હોય તો તમે કયા સંદર્ભમાં કરશો તો એ રજૂઆત કરવા માટેનું જે એકમ છે એને આપણે કોસ્ટ યુનિટ તરીકે ઓળખશું. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે પર કેજી અથવા લિટર ઓર ગેલન યુનિટ ઓફ કોસ્ટ મેઝરમેન્ટ ગણાશે. રેલવે ટ્રાન્સપોર્ટ માટે પેસેન્જર કિલોમીટર એટલે રેલવે થ્રુ કાં તો માણસો મુસાફરી કરતા હોય છે અધરવાઇઝ ગુડ્સ ટ્રેનમાં માલ સામાનનું હેરફેર થતું હોય છે તો જ્યારે પેસેન્જરની ટ્રેન હોય તો પેસેન્જર કિલોમીટર કેલ્ક્યુલેટ કરવામાં આવે છે અને જો માલ સામાન હોય ગુડ્સ ટ્રેન હોય તો એને ટન કિલોમીટરમાં કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. નેક્સ્ટ વન ઇઝ ટેક્સટાઇલ. ટેક્સટાઇલ એટલે કે કાપડ. કાપડ ઇન્ડસ્ટ્રીની અંદર પર મીટર અથવા પર બેલ ઓફ ક્લોથ, માઇનિંગની અંદર પર ટન, ઇલેક્ટ્રિસિટીની અંદર પર કિલોવોટ અવર્સ, હોટેલ અથવા હોસ્પિટલની અંદર પર બેડ અથવા પર રૂમ યુનિટ ઓફ કોસ્ટ મેઝરમેન્ટ ગણી શકાય. નેક્સ્ટ ટોપિક ઇઝ કોસ્ટ ક્લાસિફિકેશન. તો કોસ્ટ એટલે પડતર પણ પડતરને પણ અલગ અલગ કેટેગરીમાં કેટેગરાઇઝ કરી શકાય છે એને આપણે વિભાગીકરણ કરી શકાય છે. તો એ જે ક્લાસિફિકેશન છે એ આપણે કન્ટિન્યુ કરીએ નેક્સ્ટ અત્યારની સ્લાઇડમાં કરંટ સ્લાઇડની અંદર. અકોર્ડિંગ ટુ એલિમેન્ટ્સ ડાયરેક્ટ કોસ્ટ એન્ડ ઇનડાયરેક્ટ કોસ્ટ. ડાયરેક્ટ કોસ્ટ છે તો એની અંદર ત્રણ વસ્તુ આવે છે ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર એન્ડ ડાયરેક્ટ એક્સપેન્સીસ. ઇનડાયરેક્ટ કોસ્ટની અંદર ઇનડાયરેક્ટ મટીરિયલ, ઇનડાયરેક્ટ લેબર અને ઇનડાયરેક્ટ અધર ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ. તો ડાયરેક્ટ છે કે ઇનડાયરેક્ટ એના અકોર્ડિંગલી આપણે આ આવશે જે આપણે ડિટેલમાં નેક્સ્ટ સ્લાઇડમાં આપણે લર્ન કરવાનું છે. સેકન્ડ ક્લાસિફિકેશન કેટેગરી છે અકોર્ડિંગ ટુ ફંક્શન્સ. ફેક્ટરી ઓવરહેડ એ તમામ પ્રકારના એક્સપેન્સીસ કે જે ફેક્ટરીની અંદર કરવામાં આવે છે. એડમિન ઓવરહેડ એટલે કે ઓફિસ ઓવરહેડ એ તમામ પ્રકારના એક્સપેન્સીસ કે જે ઓફિસમાં થાય છે ઓફિસ મેઇન્ટેન કરવા માટે. નેક્સ્ટ વન ઇઝ સેલિંગ ઓવરહેડ. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ તો માલ સામાનને વેચાણ અને વિતરણને લગતા તમામ ખર્ચાઓને આપણે સેલિંગ ઓવરહેડમાં મતલબ કે કાર્ય આધારિત ક્લાસિફિકેશન વિભાગીકરણ જોયું. નેક્સ્ટ વન ઇઝ અકોર્ડિંગ ટુ નેચર ઓર બિહેવિયર. તો કેવા પ્રકારનો ખર્ચો છે એવા એક્સપેન્સીસ કે જે કમ્પ્લીટ આખી પ્રોસેસ દરમિયાન ફિક્સ અમાઉન્ટ રહેવાની છે તો એને આપણે ફિક્સ ઓવરહેડ કહીશું. તો ઇટ્સ અ નેચર કેના ફિક્સ જ છે. સેકન્ડ વન એવા એક્સપેન્સીસ કે જે પર યુનિટ ચેન્જ થશે કે પર યુનિટ 10 રૂપીસ છે યુનિટ ચેન્જ થયા તો અમાઉન્ટ ચેન્જ થશે. તો એવા એક્સપેન્સીસને આપણે વેરિયેબલ ઓવરહેડ તરીકે અકોર્ડિંગ ટુ ટાઈમ હિસ્ટોરિકલ કોસ્ટ એન્ડ પ્રીડિટરમાઇન્ડ કોસ્ટ. તો અહીંયા according to time, historical cost and predetermined cost. Historical cost is a cost કે જે તમે કેલ્ક્યુલેટ કરો છો after completing the production of that particular product. તો પ્રોડક્શન સ્ટાર્ટ કર્યા બાદ કમ્પ્લીટ થયા પછી સોરી નોટ સ્ટાર્ટ એન્ડ કમ્પ્લીટ બધું થઈ ગયા પછી જે એક્સપેન્સીસ થયા હોય છે એની પાછળ અને એની તમે જે કોસ્ટિંગ કાઢો છો ધેટ ઇઝ કોલ્ડ હિસ્ટોરિકલ કોસ્ટ. અને પ્રોડક્શન શરૂ કરતા પહેલા અગાઉથી તમે અમુક એક્સપેન્સીસ નક્કી કરો છો તો ધીસ આર કોલ્ડ ડિટરમાઇન્ડ પ્રી ડિટરમાઇન્ડ કોસ્ટ. મતલબ સમય કરતા પહેલા અને સમય કરતા પછી કયો સમય તો કે પ્રોડક્શન શરૂ થયા પહેલા અને પ્રોડક્શન પૂરું થયા પછી. નેક્સ્ટ ઇઝ પીરિયડ અથવા પ્રોડક્ટ કોસ્ટ અકોર્ડિંગ ટુ પીરિયડ ઓર પ્રોડક્ટ. તો પ્રોડક્ટ કોસ્ટ એટલે એ તમામ પ્રકારના એક્સપેન્સીસ કે જેને ડાયરેક્ટ પ્રોડક્ટ સાથે કન્સલ્ટ સંલગ્ન જે છે એની સાથે રિલેટેડ છે. અને પીરિયડ કોસ્ટ મતલબ સમય આધારિત છે કે 1 વીક 2 વીક 3 વીક 1 અઠવાડિયું 2 અઠવાડિયું 3 અઠવાડિયું સેલેરી હોય સ્ટાફને આપવાની હોય તો એ પીરિયોડિક કોસ્ટ કહેવાય બરાબર. અને પર યુનિટ તમે લેબર કે મટીરિયલ લાવો છો તો એ પ્રોડક્ટ કોસ્ટ કહેવાય છે. તો નેક્સ્ટ વન ઇઝ અકોર્ડિંગ ટુ મેનેજરિયલ ડિસિઝન્સ.
according to marginal managerial decision making, the first one is marginal cost. Margin is the concept of economics. જ્યારે એક યુનિટ પ્રોડક્શનની અંદર એક યુનિટનો વધારો કે ઘટાડો કરવાથી એક્સપેન્સીસમાં કમ્પેરેટિવલી જે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય છે માર્જિન એટલે સીમાંત, બરાબર? તો સીમાંત પડતર એટલે શું કહેવા માંગે છે? માર્જિનલ કોસ્ટ મીન્સ by the increment of one unit or decrement of one unit, amount that is changed is known as the marginal cost. Next, second one is relevant cost. Relevant cost, what is the meaning of relevant cost? There are so many decisions, they affects other kind of expenses. So at the time of taking such decisions, we have to take into consideration this kind of cost. For example, if a company wants to close an office, then for 2 months, 3 months, 5 months, or 6 months, for some period, then the expenses of salary to staff, electricity, and other maintenance expense will not be incurred. તો જ્યારે ઓફિસને 3 મહિના સુધી બંધ, અત્યારે કરંટ લઈ લઈએ ફોર એક્ઝામ્પલ કે લોકડાઉન છે, તો લોકડાઉનની અંદર તમે ઓફિસ છે 6 મહિના બંધ રહી, તો એ ઓફિસની અંદર ઈ ઓફિસમાં ઇલેક્ટ્રિસિટી બિલ છે રૂટીનમાં આવતું હશે, એના કરતાં ઓછું આવશે, કદાચ નહીવત આવશે. સેલેરી મે બી તમે 50% કરીને આપ્યો હોય કે સેલેરી તમે 3 મહિનાનો ન આપો. તો આ તમામ પ્રકારના એક્સપેન્સીસ છે. લોકડાઉન છે, ક્લોઝ કરવાની વાત થઈ ઓફિસ, તો ઓફિસ બંધ છે તો એના લીધે જે ખર્ચાઓ પણ અટકી જાય છે એ તમામ એક્સપેન્સીસને રિલેવન્ટ કહેવાશે. અને એક ડિસિઝન લેવાથી એક્સપેન્સીસમાં કોઈ ચેન્જીસ નહીં થાય. ફોર એક્ઝામ્પલ, ઓફિસ બંધ કરો છો બટ ઇટ્સ અ ટેમ્પરરી ક્લોઝ ડાઉન, તમે પરમનન્ટલી બંધ નથી કરી, બિઝનેસ ક્લોઝ નથી કર્યો, તો ઓફિસ તમે જે જગ્યાએ લીધી છે મે બી તમારી પોતાની પર્સનલ પ્રીમાઇસીસ નથી અને યુ હેવ ટેકન that premises at rent, so in 3 મહિનાનું રેન્ટ તો યુ હેવ ટુ પે, અધરવાઇઝ યુ વિલ લોસ ધ પ્રીમાઇસીસ. તો એવા એક્સપેન્સીસ કે જે ક્લોઝ કરવાથી એક્સપેન્સીસ અટકા નથી, તો આ પ્રકારના એક્સપેન્સીસને ઇરરિલેવન્ટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વન ઇઝ ડિફરન્શિયલ કોસ્ટ. આપણે અલગ અલગ લેવલમાં એક્સપેન્સીસનું આપણે શોર્ટ લિસ્ટ કરશું, એનું સમરાઇઝિંગ કરશું. તો જે હાયર લેવલના એક્સપેન્સીસ છે અને એ સિવાયના કોઈ પણ લેવલના એક લેવલના એક્સપેન્સને એનાથી હાયર લેવલના એક્સપેન્સ સાથે કમ્પેર કરી દે છે, ડિફરન્સ આવશે, એ ડિફરન્સ ફાઇન્ડ કરો, that is called differential cost. Next one is sunk cost. Sunk cost, it is such a kind of cost that is already incurred, but due to any circumstances you cannot recover it. એવા એક્સપેન્સીસ કે જે ખર્ચા થઈ ગયા છે પણ કોઈ ચોક્કસ સંજોગોને આધારે રીઝન્સથી તમે એને રિકવર નથી કરી શકતા. તો આ તમામ પ્રકારની કોસ્ટને આપણે સંક કોસ્ટમાં ઇન્ક્લુડ કરશું. ફોર એક્ઝામ્પલ, કોઈ મશીન છે, 5 વર્ષની લાઈફ છે, તો અકોર્ડિંગલી આપણે એને ડેપ્રિકેટ કર્યો હશે. તો એ જ 5 વર્ષનું મશીન છે, 3 વર્ષ કમ્પ્લીટ થયા, 4 વર્ષ કમ્પ્લીટ થયા અને યુ હેવ ટુ, સિચ્યુએશન એવી ઊભી થઈ કે યુ હેવ ટુ રિપ્લેસ ધેટ મશીન. તો એના માટેનું જે એક્સપેન્સીસ હશે આપણે શું કરશું, તો મશીનરીની દરેકની આપણે જે કેપિટલ એક્સપેન્સ છે એને ઘટાડવા માટે એની પાછળ ડેપ્રિકેટ કરાવીએ છીએ, જેથી કરીને 5 યર પછી જ્યારે નવું આપણે મશીન લેવાનું હોય તો આપણે થોડું બજેટ હોય. તો એના માટેનું જે ડેપ્રિસિએશન છે એ તમે રિકવર નથી કરી શકવાના, એ પ્રકારનો ખર્ચો છે. તો આને આપણે સંક કોસ્ટ તરીકે ગણી શકાય. નેક્સ્ટ વન ઇઝ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. તમને તમારી પાસે મશીન એક છે, you got the 5 orders, but you can accept only one of them. These opportunities you can take. So but obvious છે આપણે સૌથી મેક્સિમમ પ્રોફિટ જે ઓર્ડરમાં થતો હશે એ પ્રોફિટ એ ઓર્ડર જ આપણે એક્સેપ્ટ કરશું.
તો એટ ધેટ ટાઈમ એક ઓર્ડર સિલેક્શનની સામે 4 ઓર્ડર આપણે જતા કરવા પડશે. તો આ જે એક ઓર્ડર આપણે એક્સેપ્ટ કરીએ છીએ અને એની સામે જે 4 એના બેસ્ટ ઓલ્ટરનેટિવ છે, સેકન્ડ ઓલ્ટરનેટિવ છે, એ જે આપણે નહીં મળે, બટ ઓબ્વિયસલી આપણે એકને એક્સેપ્ટ કરતો બાકીનું તો નહીં જ કરી શકીએ. તો એ જે વસ્તુ છે એ ઓપોર્ચ્યુનિટી આપણે જવા દીધી, એક જ સિલેક્ટ કરી શકાય છે. તો એની પાછળ જો આપણને બેનિફિટ થાય તો એ તમામ પ્રકારનો એક્સપેન્સીસ હવે આપણને એ બેનિફિટ થવાનો નથી. તો આ પ્રકારના એક્સપેન્સને આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટમાં આપણે કેલ્ક્યુલેટ કરશું. સો ફ્રેન્ડ્સ, કોસ્ટ ક્લાસિફિકેશન થર્ડ સેમિસ્ટર છે, પહેલી વખત તમે આ સબ્જેક્ટ ભણી રહ્યા છો, તો તમારા માટે આ જે પેજ છે, આ જે સ્લાઇડ છે, એ આગળ કોસ્ટ અકાઉન્ટ તમે જ્યાં સુધી ભણશો, ઇવન 5th બીકોમ અને 6th સેમિસ્ટર બીકોમ ની અંદર પણ તમારે આ તમામ પ્રકારના કન્સેપ્ટ આગળ જતા આવશે. આની અંદર અત્યારે આપણે જે અત્યારે ચેપ્ટર ચાલી રહ્યું છે એના માટે ડિટેલમાં જો આપણે લર્ન કરવું હોય તો અકોર્ડિંગ ટુ એલિમેન્ટ જે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કેટેગરી આપેલી છે આપણે ડિટેલમાં જોશું. બાકીનું ફ્રેન્ડ્સ જેમ જેમ જરૂર પડશે એમ હું તમને આગળ કરાવતી જઈશ. સો keep in your mind this page, this slide is very important for the study. Next, કોસ્ટ ક્લાસિફિકેશન ડિટેલમાં લઈએ અકોર્ડિંગ ટુ એલિમેન્ટ્સ. એમાં ડાયરેક્ટ કોસ્ટની અંદર 3 કેટેગરી આવશે: ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર એન્ડ ડાયરેક્ટ એક્સપેન્સીસ. ઇટ ઇઝ ધ મટીરિયલ ઓફ વિચ ધ આર્ટિકલ ઇઝ મેડ. એવું મટીરિયલ જે બેઝ છે એના આધારે કોઈ પ્રોડક્ટ, કોઈ આર્ટિકલ, કોઈ યુનિટ આપણે પ્રોડ્યુસ કરશું. તો જે બેઝ મટીરિયલ એના માટે વપરાવામાં આવે છે એ બેઝ મટીરિયલને આપણે ડાયરેક્ટ મટીરિયલ તરીકે કન્સિડર કરશું. એન્ડ વિચ કેન બી ચાર્જ ડાયરેક્ટલી ટુ ધ કોસ્ટ. તો ભાઈ આટલા યુનિટ માટે આટલા કેજી આપણે આ વસ્તુ યુઝ કરીએ. ફોર એક્ઝામ્પલ, ટિમ્બર જે લાકડાનો એક પ્રકાર છે. ટિમ્બર યુઝ ફોર વુડન ફર્નિચર. તો લાકડાના ફર્નિચર માટે ટિમ્બર કેટલું વાપરીએ છીએ એ ચોક્કસ એનું માપદંડ હશે. નેક્સ્ટ, કોટન યાર્ન યુઝ ફોર કોટન ક્લોથ્સ. કોટનના કાપડ માટે જે રૂ, કોટન યાર્ન એટલે રૂની ગાસડી વપરાય છે. તો એ તમે માપી શકશો કે આટલા મીટરના ક્લોથના પ્રોડક્શનમાં આટલા રૂ વપરાણ. તો ડાયરેક્ટલી તમે એને કહી શકશો. તો એ તમામ પ્રકારના મટીરિયલને આપણે ડાયરેક્ટ મટીરિયલ તરીકે આઈડેન્ટિફાઈ કરશું, સ્પેસિફાઈ કરશું. નેક્સ્ટ, ડાયરેક્ટ લેબર. ઇટ ઇઝ અ લેબર યુઝ ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ સ્પેસિફિક આર્ટિકલ. ડાયરેક્ટલી એવી તમામ વ્યક્તિઓ કે જે ડાયરેક્ટ પ્રોડક્શનમાં જોડાયેલી છે કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટની સાથે. તો સ્પેસિફિક આર્ટિકલ, પ્રોસેસ, જોબ ઓર કોન્ટ્રાક્ટ એ તમામ પ્રકારનો લેબર કે મજૂરી જે આપણે ચૂકવીએ છીએ. which works for the product properly, જે પ્રોડક્ટ બનાવવા માટે વપરાય છે. and which may be measured and charged on particular unit. એમાં પણ આપણે યુનિટ કહી શકશું કે આપણે 500 મીટર કાપડ બનાવવું હતું એક મશીનની અંદર 5 મજૂરો આટલા કલાક કામ કર્યું, તો we have paid this much amount of direct labor. તો આ જે લેબરની અમાઉન્ટ આપણે ચૂકવશું તો એને આપણે ડાયરેક્ટ લેબર તરીકે ઓળખી શકાય છે. એક્ઝામ્પલ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, વેજીસ પેડ ટુ ધ કાર્પેન્ટર ફોર મેકિંગ ફર્નિચર. એક આપણે સોફા સેટ બનાવવો છે, આપણા ઘરે આવે ઓફિસનું ફર્નિચર, ફેક્ટરીનું ફર્નિચર બનાવવું છે, તેના માટે આપણે કાર્પેન્ટર ને બોલાવશું, સુથારને, અને એ આપણે જે આખું ફર્નિચર બનાવીને આપશે ને આપણે એને સામે જે અમાઉન્ટ પે કરવાની આવશે એ વેજીસને આપણે ડાયરેક્ટ લેબર તરીકે કહી શકાય. અને એ સિવાય એક્ઝામ્પલ લેવું હોય તો કોઈ પણ ફેક્ટરીની અંદર વર્ક કરતા વર્કર્સ એને તમે ડેઈલી બેઝ પર જે કંઈ પણ પેમેન્ટ આપી રહ્યા છો કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટના પ્રોડક્શન માટે, then ડાયરેક્ટ લેબર તરીકે કન્સિડર કરી શકાશે. નેક્સ્ટ વન ઇઝ ડાયરેક્ટ એક્સપેન્સીસ. ડાયરેક્ટ મટીરિયલ અને ડાયરેક્ટ લેબર આ બે મેઇન ડાયરેક્ટ એક્સપેન્સ છે. એ સિવાયના કોઈ પણ પ્રકારના ડાયરેક્ટ એક્સપેન્સીસ કે જે તમે ડિવાઈડ કરશો, ક્લાસિફાઈ કરી શકશો કે આટલા યુનિટ પાછળ આટલા એક્સપેન્સીસ થયા, તો એને તમે ડાયરેક્ટ એક્સપેન્સ તરીકે મૂકી શકશો. ફોર એક્ઝામ્પલ, કોસ્ટ ઓફ સ્પેશિયલ ડિઝાઇન ઓર મોડ્યુલ, કોસ્ટ ઓફ સ્પેશિયલ પ્લાન્ટ એન્ડ ટૂલ્સ ફોર ધ પ્રોડક્ટ. કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે સ્પેસિફિક કોઈ ડિઝાઇન કર્યું આપણે મશીન લાવ્યા રેન્ટ ઉપર, તો એનું ભાડું. બરાબર? કોઈ પર્ટિક્યુલર મોલ્ડ એટલે કે શેપ ડિઝાઇન તમે બનાવી એ પર્ટિક્યુલર ઓર્ડર માટે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો કોઈ પણ પ્રકારના કાર્ડ અને ગિફ્ટ જ્યારે કંકોત્રી કે કંઈ છપાવવાનું હોય તો એ છાપવા માટેનું આખું સ્પેસિફિક આખું ડિઝાઇન, એ કંકોત્રી, એનું નામ, વ્યક્તિની ડિટેલ્સ એ સ્પેસિફિક એક જ વાર બનાવવામાં આવે.
એ વ્યક્તિ માટે જે કંકોત્રી છપાઈ જાય એના નામની, પછી એ વસ્તુ બીજી વખત યુઝ થઈ શકે નહીં, એ સ્પેસિફિક બનાવ્યું છે. તો આ પ્રકારના એક્સપેન્સીસ જે આપણે કરશું this all are called direct expenses. Let's go to the next slide. Indirect cost. Say જે ડાયરેક્ટ હતું એ જ વસ્તુ ઇનડાયરેક્ટ માં આવશે. Indirect material, indirect labor and other indirect expenses. What is indirect material? It is the material which does not form a part of the product. मतलब product બનાવવા માટે directly use નથી થતું. It is required for maintaining the plant that produces the product. એ ની જરૂર પડશે એ મટીરિયલની, એ પ્રોડક્ટ માટે નહીં પણ એ પ્રોડક્ટ બનાવવા માટે તમે જે સાધન યુઝ કરો છો ફેક્ટરીની અંદર, પ્લાન્ટ, મશીનરી, એને મેન્ટેન કરવા માટે. ફોર એક્ઝામ્પલ કન્ઝ્યુમેબલ સ્ટોર લાઈક કોટન વેસ્ટ, ઓઇલ, ગ્રીસ, બેલ્ટ એટસેટ્રા. મતલબ કે ફેક્ટરી છે તો ફેક્ટરીની અંદર ઓઇલિંગ અમુક કેમિસ્ટ મશીનરીને કરવું પડે, નહીંતર એ કામ સ્મૂથલી ન કરે. ગ્રીસિંગ કરવું પડે, એને સાફ સફાઈ માટે કોટન વેસ્ટની જરૂર પડે. બેલ્ટ એ મશીનરીને ચલાવવા માટે અલગ અલગ બેલ્ટ. તો આ તમામ પ્રકારના નાના મોટા જે એક્સપેન્સીસ છે મટીરિયલ લાવે છે, પણ ઇટ ઇઝ નોટ ડાયરેક્ટ. આપણે ઇનડાયરેક્ટ પરોક્ષ રીતે એ જોડાયેલા છે, એટલા માટે એને ઇનડાયરેક્ટ મટીરિયલ કહીશું. નેક્સ્ટ ઇઝ indirect labor. Wages and salaries paid to various persons who are not directly engaged in the production. કોઈ એક મજૂર છે એ ફેક્ટરીમાં આવે છે, મશીનમાં કામ કરે છે અને યુનિટ પ્રોડ્યુસ કરે છે, તો ધીસ ઇઝ ડાયરેક્ટ લેબર. પણ એ જ ફેક્ટરીની ધ્યાન રાખવાવાળા બહાર બેઠેલી વ્યક્તિ એટલે કે ગેટકીપર, એ માણસો ઉપર ધ્યાન રાખવાવાળા સુપરવાઇઝર, કામને જોવા માટે વર્ક મેનેજર. તો આ બધા પ્રકારની વ્યક્તિઓ છે, they are not directly connected to the product. તમે એમને કહેશો કે આટલા યુનિટ બનાવવા માટે આટલા ગેટકીપર, એટલે ગેટકીપર એક કે બે જોઈએ. તો આ તમામ પ્રકારને ચૂકવવામાં, તમામ પ્રકારના એમ્પ્લોઈઝ વર્કર્સને ચૂકવવામાં આવતો રૂપિયા એટલે કે સેલેરી, એને આપણે ઇનડાયરેક્ટ લેબર તરીકે કન્સિડર કરશું. નેક્સ્ટ ઇઝ અધર ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ. એની ઇનડાયરેક્ટ એક્સપેન્સ અધર ધેન ધ ઇનડાયરેક્ટ મટીરિયલ એન્ડ ઇનડાયરેક્ટ લેબર પેડ. એ તમામ પ્રકારના ખર્ચા કે જે ઇનડાયરેક્ટ મટીરિયલ અને લેબર સિવાયના છે. ફોર એક્ઝામ્પલ પાવર ઓર ફ્યુઅલ સચ એઝ કોલ, ગેસ, ઇલેક્ટ્રિસિટી, વોટર એટસેટ્રા. મેન્ટેનન્સ, રેટ્સ, રિન્યુઅલ્સ, ડેપ્રિસિએશન ઓફ પ્લાન્ટ. આ તમામ પ્રકારના ખર્ચા એવા છે કે જે ડાયરેક્ટલી તમે નહીં સ્પેસિફાઈ કરી શકો, પણ હા અમુક સમય થાય, મહિનો થાય, 10 દિવસ થાય, 15 દિવસ થાય, વર્ષ થાય, એટલે એનું બિલ તમારે આવી જતું હોય છે જે તમારે પે કરવું પડે છે. અને આ તમામ પ્રકારના એક્સપેન્સીસ વિલ બી ધ પાર્ટ ઓફ પર્ટિક્યુલર કોસ્ટ ઓફ ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ. તો મેઇન બે કન્સેપ્ટ આપણે જોયા. ફર્સ્ટ ઇઝ ડાયરેક્ટ કોસ્ટ એન્ડ સેકન્ડ ઇઝ ઇનડાયરેક્ટ કોસ્ટ, જે આપણે આગળ જતા કરવાનું છે, સમજવાનું છે. યુનિટ 1B મટીરિયલ કોસ્ટ. આ સિવાય પણ ઘણી બધી થિયરી છે, પણ જે આ સબ્જેક્ટ આ ચેપ્ટરના રિલેટેડ થિયરી હતી એ મેં કમ્પ્લીટ કરી. આગળ જતા જે નવા ચેપ્ટર્સ આવશે એના રિલેટેડ થિયરી આપણે લર્ન કરશું. So starting with the unit 1B material cost. In this session we will learn the following formulas for the setting stock level. मतलब કે અહીંયા ફેક્ટરીની અંદર પ્રોડક્શન જ્યારે પણ આપણે ચાલતું હોય, સતત ચાલતું રહેતું હોય, ત્યારે સમય સમયે તમારે ધ્યાન રાખવું પડે છે કે કેટલું રો મટીરિયલ પડ્યું છે, કેટલું ભવિષ્યમાં જરૂર પડશે. તો આ તમામ પ્રકારનું કેલ્ક્યુલેશન કરવા માટે અલગ અલગ સ્ટોક લેવલ આપણે સેટ કરવાના હોય છે. તો એના માટે first is ordering or reordering level. It is this level of stock at which the storekeeper must ask the purchase department to place an order for material. તો આ એવું લેવલ છે કે જેમાં જે સ્ટોરકીપર જે સ્ટોક મેન્ટેન કરે છે, બરાબર, તો એ વ્યક્તિ ડિપાર્ટમેન્ટને કહેશે નાઉ ઇટ્સ ટાઈમ ટુ પ્લેસ એન ઓર્ડર ફોર રો મટીરિયલ. અને કેટલું આપણે ઓર્ડર કરશું એ પણ ક્વોન્ટિટી જણાવશે. તો એના માટે મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. Next one is maximum level. It is the quality of stock on hand at any time more than which they must not order. કે જેનાથી વધારે એમને ઓર્ડર આપવાની જરૂર નથી. તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઓર્ડરિંગ લેવલ ફાઇન્ડ કર્યું છે, એમાંથી માઇનસ મિનિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મિનિમમ ટાઈમ પ્લસ ઈઓટી. હવે આપણે જેટલા પણ લેવલ ફાઇન્ડ કરશું એમાં આપણે 3 પ્રકારના કન્ઝમ્પશન્સ અને 3 પ્રકારના ટાઈમ મહત્વના રહેશે. પહેલું મેક્સિમમ કન્ઝમ્પશન, બીજું મિનિમમ કન્ઝમ્પશન અને ત્રીજું એવરેજ કન્ઝમ્પશન. પહેલો મેક્સિમમ ટાઈમ, મિનિમમ ટાઈમ અને
એવરેજ ટાઈમ. આ ત્રણ પ્રકારના સમય હશે તો આગળ જતા કેલ્ક્યુલેશન ઈઝી રહેશે. Next one is minimum level. It is the quantity of stock on hand at any time, less than which they must not order. આ એક એવું લેવલ છે કે એનાથી ઓછો ઓર્ડર તમારે નહીં આપવાનો. સપોઝ તમે આપશો તો મે બી પોસિબલ પ્રોડક્શન રિલેટેડ કોઈ ક્રાઇસિસ ઉભા થાય. તો એની ફોર્મ્યુલા છે ઓર્ડરિંગ લેવલ, જે સૌથી પહેલા આપણે ફાઇન્ડ કરશું, માઇનસ એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ એવરેજ ટાઈમ. નેક્સ્ટ ઇઝ ડેન્જર લેવલ. According to names, it is itself danger. It is a quantity of stock below the minimum level. જે મિનિમમ લેવલ આપ્યું છે એના કરતા પણ તમે નીચે જાઓ છો. નીચે પણ ક્યાં સુધી? તો આ લેવલ સુધી જવાનું, આનાથી વધારે નહીં. સપોઝ જશો તો શું થશે? તો એટ વિચ દે મસ્ટ ઓર્ડર. આનાથી નીચે જાવશો તો નહીં ચાલે, ઓર્ડર આપવો પડશે. અધરવાઇઝ નહીતર પ્રોડક્શન વિલ સ્ટોપ. ઉત્પાદન જ બંધ થઈ જશે. ઉત્પાદન માટે મટીરિયલ જોઈએ, મટીરિયલ તમારી પાસે છે નહીં. ઓકે, તો એના માટે એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ ફોર ઇમરજન્સી પીરિયડ. આ ફોર્મ્યુલાની અંદર તમને એક્ઝામ રકમની અંદર ક્વેશ્ચનની અંદર અલગથી મેક્સિમમ ટાઈમ છે એ આપવામાં આવેલો હશે, જે તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. નેક્સ્ટ વન ઇઝ એવરેજ સ્ટોક લેવલ. તો જેમ આપણે એવરેજ જનરલી કાઢતા હોય છે એમ મેક્સિમમ લેવલ પ્લસ મિનિમમ લેવલ ડિવાઇડ બાય 2, અથવા અમુક સમયમાં તમને સ્પેસિફિકલી કહેવામાં આવે છે કે ફાઇન્ડ ધ એવરેજ સ્ટોક લેવલ ઓન ધ બેઝ ઓફ EOQ. તો ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટીના બેઝ પર તમારે ફાઇન્ડ કરવાનો છે. તો મિનિમમ લેવલ પ્લસ 1/2 ઇન્ટુ EOQ કરશો એટલે આપણને સ્ટોક મળી જશે. સેફ્ટી સ્ટોક, એવો સ્ટોક કે જે રાખવાથી આપણે સેફ સાઇડ બની જશે. તો મિનિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ માઇનસ એવરેજ ટાઈમ, એનાથી આપણને સેફ્ટી સ્ટોક મળે છે. EOQ ની ફોર્મ્યુલા બે આપવામાં આવેલી છે, √2A/C. if the value of C is given in amount, એટલે કે રૂપીસમાં જ્યારે આપવામાં આવેલી હોય ત્યારે, and if the value of C is given in percentage, percentage માં આપવામાં આવેલી હોય તો આપણી ફોર્મ્યુલા થશે 2AO/CP √2 ની અંદર. તો અહીંયા આ શું છે? આપણે તો શોર્ટ ફોર્મ યુઝ કર્યા. what are the meaning of A, O and CP? where A is annual consumption, O equal to ordering cost, C equal to carrying cost, and P equal to price. So let's start with the sum. For the practical sum, we will use the textbook of Cost Accounting 1, B.S. Shah Prakashan. As you all know that આપણે B.S. Shah પ્રકાશનની ટેક્સ્ટબુક રેફર કરવાના છીએ. તમને બધાને ખ્યાલ છે, તમે બધા પરચેસ કરી લીધી હશે. So let's start the sum with the sum number 3, page number 98. Let's take a look on the sum. રકમ લઈ લઈએ. Sum number 3. From the following data obtained in respect of an item of store, calculate the economic ordering quantity for the item. પહેલો સમ છે, શરૂઆત હંમેશા નાના દાખલાથી આપણે કરીએ છીએ. તો શરૂઆત કરીએ EOQ, ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડવાની છે? ફોર્મ્યુલા શું છે EOQ ની? તો એના માટે સૌથી પહેલા આપણે એ જોશે. તો ટોટલ એન્યુઅલ કન્ઝમ્પશન આપણને આપેલું છે. પહેલો દાખલો તો બધું ડાયરેક્ટલી આપી જ દે, સિમ્પલ હશે. ઓકે, તો ટોટલ એન્યુઅલ કન્ઝમ્પશન આપવાનું છે 10,000 kg. સેકન્ડ ડિટેલ આપી છે કોસ્ટ ઓફ કેરિંગ ઇન્વેન્ટરી, એટલે કે સી આપણને પર્સન્ટેજમાં આપ્યું છે 10%. ઓર્ડરિંગ કોસ્ટ ઓ આપ્યું છે 8 રૂપિયા અને પરચેસ પ્રાઇસ પર કેજી 40 પૈસા. આપણને દરેકને ખ્યાલ છે. રિમેમ્બર ધ ફોર્મ્યુલા ઓફ EOQ. મેં આપણે છેલ્લે હમણાં એ જ જોયું કે જો સી ની વેલ્યુ પર્સન્ટેજમાં આપેલ હોય તો આપણે EOQ માં 2AO/CP વાળી અંડરરૂટ ફોર્મ્યુલા લેવાની છે. તો એમાં વેલ્યુ જ્યારે મૂકીએ, after putting the value of the various variables, we got the answer 2000 units. It is the EOQ. The following sums are similar that you can do it yourself. Starting થઈ ગયું છે.
બટ ઓબ્વિયસ છે અમે મેડમ હોમવર્ક તો આપવાના જ તમને સમ કમ્પ્લીટ થયો છે તો એના જેવું સિમિલર સમ જાતે કરો અને હેવ બિલ્ડ કોન્ફિડન્સ ઇન યોરસેલ્ફ યુ કેન ડુ એની સમ સો sum number 12a page number 101 sum number 15 page number 103 sum number 22a page number 106 આ ત્રણે ત્રણ સમ ની અંદર માત્ર ને માત્ર EOQ ફાઇન્ડ કરવાના છે જે તમે તમારી રીતે ફાઇન્ડ કરી શકશો so let's continue with the next sum sum number 4 page number 98 again same page number sum number 4 let's take a look at the question. About 50 items are required daily for a machine. 50 આઇટમ ની જરૂર પડે છે પ્રોડક્શન કરવા માટે રો મટીરીયલ તરીકે એક દિવસમાં. કોસ્ટ ઓફ પ્લેસિંગ ઓર્ડર તમને ઓ આપ્યો છે 50 એટલે અહીંયા એ એન્યુઅલ કન્ઝમ્પશન એટલે કે વપરાશની જગ્યાએ આપણે એ બરાબર 50 લેશું ડેલી બેઝ પર લઈએ છે નો પ્રોબ્લેમ. કોસ્ટ ઓફ પ્લેસિંગ ઓર્ડર ઓ 50 આપ્યું છે. કેરિંગ કોસ્ટ પર ડે પર આઇટમ 0.02 રૂપીસ આપ્યું છે. અમાઉન્ટમાં જ્યારે સી આપ્યો હોય તો આપણે પી ની જરૂર પડવાની નથી. જે 50 આપણે ડેલી કન્ઝમ્પશન કીધું છે એને જ આપણે મેક્સિમમ કન્ઝમ્પશન તરીકે કન્સિડર કરશું અને લીડ પીરિયડ આપેલો છે 35 ડેઝ જેને આપણે મેક્સિમમ ટાઈમ તરીકે ગણવાનું રહેશે. લીડ ઇટ મીન્સ મેક્સિમમ. હવે કેલ્ક્યુલેશન શું કરશું તો EOQ ફાઇન્ડ કરતા તો તમને ફાવી જ ગયું છે. ફાઇન્ડ ધ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી એન્ડ રીઓર્ડરિંગ લેવલ. તો EOQ ફાઇન્ડ કરતા તો દરેકને ફાવે જ છે. વેલ્યુ ફોર્મ્યુલા મૂકો 2a/c વેલ્યુ મૂકો and got the answer 500 units. Reordering level first time we are using this formula maximum consumption to maximum time maximum consumption છે 50 maximum time 35 છે બંનેની વેલ્યુ મૂકતા આપણને આન્સર મળે છે 17,1750 1750 units. So complete. Now થોડી જાજા બધી થિયરી થોડાક સમ સ્ટાર્ટ કરી લીધું સેમેસ્ટર 3 અપગ્રેડ થઈ ગયા દરેક જણા. I hope so all dear students today's session I am going to complete today's session. I hope you all got clear concept of the cost accounting and related topics. Sum આપણે કર્યો. Remember one thing, this whole subject is very easy, marks scoring, marks covering subject, and if you will learn all the formulas and identify the value which will be used in that formula, these two things you need to do to mug up formulas and to identify the question value in the question. So again remember this day, first ever day of online learning in your life. I hope સમય બદલાશે ફરી પાછા આપણે મળશું પણ જ્યાં સુધી રૂબરૂ નથી મળતા ત્યાં સુધી stay online, stay at your home and stay safe with your family.